વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈ વખતના વિડીયોમાં આપણે અંગ્રેજી ધોરણ 9નો પ્રથમ યુનિટ ચિત્તા સ્ટીયર્સ પાઠ શરૂ કર્યો છે. આ પાઠનું આપે વાંચન કર્યું હશે, ઘરે શબ્દો પણ લખ્યા હશે, શબ્દો પણ સમજ્યા હશે. પાઠને વારંવાર વાંચવા મેં વિનંતી કરી હતી. મને આશા છે કે મારા વાલા વિદ્યાર્થીઓએ આ પાઠને વારંવાર વાંચન કર્યું હશે અને વિડીયો પણ વારંવાર નિહાળ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠને આપણે આગળ તરફ લઈ જઈએ છીએ. તો એ પેરેગ્રાફ હું આગળ વાંચીશ. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, he knew that it was Edie's wicked idea. He got angry with Edie. He rushed to the hut and shouted, "I hate you, Edie. Everybody of our tribe will hate you because you are a lazy hunter and wicked too. We know that a hunter must hunt with his own strength and skill, but you are a lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe." આ પાઠને આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરી હતી કે જ્યારે ધ વાઇઝ મેન ઓફ ધ વિલેજ, ગામનો એક સમજદાર માણસ, ગામના એક ડાયા માણસ સન્નોએ એને ખબર પડી ગઈ કે આ બચ્ચાઓ મધર ચિત્તા કેમ રડે છે ને એના બચ્ચાઓ ક્યાં છે. એણે આ બચ્ચાઓને જ્યાં છુપાવેલા હતા ત્યાંથી શોધી કાઢ્યા અને એને ખબર પડી કે આ ઈદી નામના ઝુલુ શિકારીનો દુષ્ટ વિચાર હતો. એની સાથે ગુસ્સે ભરાયો, એની ઝૂંપડી તરફ ધસી ગયો સન્નો અને એને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે અમારી સમસ્ત જનજાતિ સમુદાયનું તે અપમાન કર્યું છે. અમે સમસ્ત સમાજ તને ધિક્કારીએ છીએ, નફરત કરીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ, કારણ કે તે અમારા સમસ્ત સમાજનું, સમુદાયનું અપમાન કર્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે તું એક આળસુ શિકારી છે. કોઈ પણ શિકારીએ પોતાના આગવા કૌશલ્ય અને પોતાની શક્તિથી જ શિકાર કરવો જોઈએ. એની જગ્યાએ તે આ રીતનું અપરાધ કરે છે, તે અક્ષમ્ય છે. હવે આગળની તરફ વધતા, all the members of the hunter got together. They decided to drive away Edie from their village forever. Sanno took the cubs on his shoulders and returned them to their mother. He saw that long weeping of the mother Chitta had stained her face forever. All the members of the hunter tribe got together. जनजाति समुदायના તમામ સભ્યો, શિકારી સભ્યો એકત્રિત થયા, એકઠા થયા. They decided, what did they decide? તેમણે શું નિર્ણય કર્યો? To drive away Edie from the village forever. ઈદી નામના આ ઝુલુ શિકારીને પોતાના ગામમાંથી હંમેશને માટે હાંકી કાઢવો, ગામમાંથી તગેડી મૂકવાનો નિર્ણય કર્યો. હંમેશને માટે, ફોર એવર એટલે હંમેશને માટે. સનો ટુક ધ કપ્સ, આ ગામના સમજદાર જે માણસ છે સન્નો, એણે બે બચ્ચાઓને ઉપાડ્યા ઓન હિઝ શોલ્ડર્સ, તેના ખભા ઉપર. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર્સ, અને આ બંને બચ્ચાઓ તેની મધર ચિત્તાને, તેની મા ચિત્તાને પરત આપ્યા. હી સો ધેટ, એ આ સન્નોએ જોયું કે લોંગ વીપિંગ, ખૂબ લાંબા સમયથી રડવાના કારણે મધર ચિત્તાના ચહેરા ઉપર હંમેશને માટે કાળા ડાઘ પડી ગયા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? લુક ઓન ધ પેજ નંબર 3. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તાની કેટલીક બાબતો. હાઇટ. વોટ ઇઝ ધ હાઇટ ઓફ ચિત્તા? ચિત્તાની હાઇટ, ઊંચાઈ શું હોય છે? 100 સેન્ટીમીટર્સ, 100 સેન્ટીમીટર્સ. Weight of the chitta generally 65 kilograms. સામાન્ય રીતે ચિત્તાનું વજન 65 કિલોગ્રામ હોય છે.
વેઇટ એટ બર્થ, જન્મ સમયે તેનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ્સ. ચિત્તાનું બચ્ચું જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, MATURITY, મેચ્યોરિટી એટલે પરિપક્વતા, પુખ્તતા. જ્યારે તે એડલ્ટ બને છે ત્યારે તેની ઉંમર કેટલા વર્ષની હોય છે? માત્ર 2 વર્ષની ઉંમરે તે મેચ્યોર બની જાય છે, પરિપક્વ બની જાય છે. આઈડેન્ટિફિકેશન્સ, તેની ઓળખાણ, કે આ ચિત્તા છે કે દીપડો છે, તેની ઓળખાણ શું હોય છે? ધ ચિત્તા હેઝ એ લાઇટર બોડી ઓન ઇટ્સ લેગ્સ and its legs are longer than the leopard's. It has isolated black spots, whereas the leopard has clustered of spots. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નોંધી લઈશું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ચિત્તા એન્ડ લેપર્ડ. આ પ્રશ્નનો જવાબ અહીંયા આપણને મળે છે. ઘણા બાળકો ચિત્તાને દીપડો સમજે છે, દીપડાને ચિત્તો સમજે છે, પણ અહીંયા સ્પષ્ટ ઓળખાણ આપી દીધી છે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ, અને તેના જે પગ હોય છે 4, આર લોંગર દેન ધ લેપર્ડ, દીપડા કરતાં લાંબા હોય છે. ચિત્તાનું વજન, ચિત્તાનું શરીર હલકું હોય છે અને 4 પગ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, બ્લેક સ્પોટ્સ એટલે કાળા ડાઘ. એના શરીર ઉપર એક અલગ અલગ કાળા કાળા ડાઘ હોય છે ચિત્તાના શરીર ઉપર. જ્યારે વેરેસ ધ લેપર્ડ્સ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, ક્લસ્ટર એટલે ઝુમખું, જ્યારે દીપડાના શરીર ઉપર કાળા ડાઘનું ઝુમખું હોય છે. હેબિટેટ, એનું નિવાસ સ્થાન, કે દીપડો અરે ચિત્તો ક્યાં રહે છે? ચિત્તા યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. પ્રેઝન્ટલી they are found mainly in Africa. We had a lot of chittas in India, but the last one was shot by hunters around 1950. ચિત્તો સામાન્યપણે ખુલ્લા મેદાનમાં રહે છે, જંગલમાં, ખુલ્લા વિસ્તારમાં આપણને ચિત્તો જોવા મળે છે. પ્રેઝન્ટલી, વર્તમાન સમયમાં, ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, મોટાભાગે ચિત્તા આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, આપણા દેશ ભારતમાં પુષ્કળ ચિત્તા હતા. પણ બટ ધ લાસ્ટ વન, છેલ્લો ચિત્તો જે હતો એ મરાઈ ગયો અરાઉન્ડ 1950, 1950ની અંદર તે મરાઈ ગયો હતો. હેબિટ્સ, વોટ આર ધ હેબિટ્સ ઓફ ધ ચિત્તા? ચિત્તાની શું આદતો હોય છે, એની શું ટેવો હોય છે, તેને શું કરવું ગમે છે, તેને શું કરવું ગમતું નથી, વગેરે. અહીંયા એ પેરેગ્રાફનું વાંચન કરીશ બાળકો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. અંડરલાઇન ધીસ સેન્ટેન્સ. બાળ દોસ્તો, આ વાક્ય નીચે આપણે લીટી કરી દઈશું. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર, બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ only for a very short distance. Sometimes it can take a leap as long as 15 meters. It creeps silently behind the prey and then leaps up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs and young cheetah. It is a solitary animal. It does not live in a group or a herd. Its family separates as soon as the cubs are mature. આ પેરેગ્રાફની અંદર શબ્દો આવ્યા છે વિદ્યાર્થી દોસ્તો. સોલિટરી, SOLITARY, સોલિટરી એટલે લોનલી, LONELY, એકલું, એકલું, સોલિટરી એટલે. ક્રિએચર, CREATURE, ક્રિએચર એટલે એનિમલ. PREY, પ્રે એટલે શિકાર. ધેન બીજો એક શબ્દ છે પ્રિઝર્વ, PRESERVE, પ્રિઝર્વ એટલે સંગ્રહ કરવો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપર સૌથી ઝડપથી દોડનારું પ્રાણી ચિત્તો છે. ઇટ્સ ટોપ સ્પીડ, તેની ઉત્તમ ગતિ, જે દોડવાની ગતિ છે, કેન બી, હોઈ શકે છે, અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર,
1 કલાકના 100 કિલોમીટરની ઝડપે તે દોડી શકવાની ક્ષમતા ધરાવે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ જે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એ ટૂંકા અંતર માટે મેન્ટેન કરે છે. થોડી વાર દોડે છે એટલા સ્પીડની ગતિએ, પાછો રોકાઈ જાય છે, પછી એટલી સ્પીડથી દોડે છે. આ રીતે આ સ્પીડ મેન્ટેન કરે છે. સમટાઈમ્સ કેટલીક વાર ઇટ કેન ટેક અ લીપ, LEAP, લીપ એટલે છલાંગ. કેટલીક વાર ચિત્તો છલાંગ લગાવે છે, કૂદકો મારે છે. એઝ લોંગ એઝ 15 મીટર્સ, 15 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકવાની ક્ષમતા ધરાવે છે. ઇટ ક્રીપ સાયલેન્ટલી, ક્રીપ એટલે આમ પોતાના શિકારની પાછળ ચૂપચાપ જવું. સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, પોતાના શિકારની પાછળ અવાજ કર્યા સિવાય ચૂપચાપ સરકે છે, ચૂપચાપ તેને પીછો કરે છે. એન્ડ ધેન, અને ત્યારબાદ લિપ્સ, છલાંગ લગાવે છે. અપ ટુ કેચ ઇટ્સ પ્રે, અને પોતાના શિકારને પકડવા માટે તે છલાંગ લગાવીને પોતાનો શિકાર પકડે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. ચિત્તો એકલવાયુ જીવન ગાળતો એકલો જ રહેતું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર હર્ડ્સ. તે કોઈ ગ્રુપ કે સમુદાય કે ટોળામાં રહેતું પ્રાણી નથી. ઇટ્સ ફેમિલી, તેનો પરિવાર સેપરેટ્સ, તેને અલગ પાડી દે છે, તેને પરિવાર તેને છૂટો પાડી દે છે. એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર, જેવા કે બચ્ચાઓ પરિપક્વ બની જાય છે કે તેનો પરિવાર તેને છૂટો પાડી દે છે. ડાયટ, DIET, ડાયટ એટલે ફૂડ, ખોરાક. ધ ફિમેલ gives, medium sized bugs are its main food. It also catches hares and large birds. તેનો મુખ્ય ખોરાક છે મીડિયમ સાઇઝડ બક્સ, મધ્યમ કદના કાળિયાર પંખીઓ અને કાળિયાર પ્રાણીઓ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ, તે સસલાઓને પણ પકડે છે અને મોટા પંખીઓ લાર્જ બર્ડ્સને પણ પોતાના શિકાર તરીકે એમને પકડે છે. કપ્સ, બચ્ચાઓ વિશે કેટલીક માહિતી. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 એટ અ ટાઈમ. માદા ચિત્તા એક સાથે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટીફુલ, અને આ બચ્ચાઓ ખૂબ જ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, રૂપેરી સુંવાળી રૂવાટીથી સુંદર દેખાતા આ પ્રાણીઓનું આકર્ષણ લાગે છે. ધ મધર કોલ્સ ધેમ, અને મધર ચિત્તા તેમને બોલાવે છે આજુબાજુ ગયેલા તેના બચ્ચાઓને. બાય ગિવિંગ એ હાઈ પિચડ વિસલ, ઊંચી તીક્ષ્ણ અવાજવાળી સિસોટી વગાડીને તેમના બચ્ચાઓને બોલાવે છે. લાઈક અ બર્ડ, જેમ કે પંખી સીટી મારતી હોય ને એ રીતે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પાઠ છે એ પૂર્ણ થાય છે. લેસન નંબર 1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હું આપણા તરફથી અપેક્ષા રાખું છું કે આપ પાઠનું વાંચન કરશો, પાઠનું વારંવાર વાંચન કરશો, જેથી કરીને પાઠની પૂરેપૂરી માહિતી આપણને મળી શકે, પાઠને પૂરો આપ સમજી શકો. અને આપણી જે સ્વાધ્યાય પોથી છે એમાં જે ક્વેશ્ચન આન્સર છે, એક્સ્ટ્રેક્ટ આપેલા છે, અને એના આન્સર તમે પ્રશ્નોના લખી શકો અને આ પ્રમાણે પાઠને તૈયાર કરી શકો. સાથે સાથે આ પાઠની અંદર જે શબ્દો આવેલા છે એ આપણે શબ્દો ભંડોળ વધારવા માટે તમામ શબ્દોના અર્થ આપણે જાણી લઈશું, સમજી લઈશું અને યાદ રાખવા માટે કોશિશ કરીશું. હવે આ પાઠ પૂર્ણ થયા બાદ આપણે આગળ વધીશું ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ. વિદ્યાર્થી મિત્રો, પાઠના અંતે વોકેબ્યુલરીથી રાઇટિંગ સુધી વિવિધ એક્સરસાઇઝ આપેલી છે, લેંગ્વેજ ફંક્શન આપેલા છે આ પાઠમાં આવેલા. એ બધા જ આપણે આગળ વધીશું અને એની ચર્ચા કરીશું. તો એમાં સૌ પ્રથમ વોકેબ્યુલરી આપણી સમૃદ્ધ થાય એ માટે વોકેબ્યુલરી 1ની અંદર
આપણને સૂચના આપી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા છે શબ્દો, એનો ઉપયોગ કરીને એનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરવાનો છે અને એ પ્રમાણે આપણે એની ખાલી જગ્યાઓ પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાની અંદર પોલાઇટ એક્સપ્રેશન, આપણો જે શિષ્ટાચાર છે, અને એ શિષ્ટાચાર દર્શાવવા માટે વિવિધ પ્રકારના શબ્દો વપરાય છે. જેમ કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય તો એના પેરેન્ટ્સ એને વિશ કરે છે, ઓલ ધ બેસ્ટ કહે છે. આ એક શિષ્ટાચાર થયો. તમે પરીક્ષામાં સારા ટકા લાવ્યા, સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા તો વેલ ડન કહે છે, ખૂબ જ સરસ કર્યું એમ કહે છે. તમે કોઈને મદદ કરી, બરાબર છે, તો એ તમે એને બ્રેવો, શાબાશ, એક સારું કાર્ય કર્યું, એક સારી ક્રિયા કરી એમ કહી શકાય. દુઃખની બાબત દર્શાવવા માટે, શોક દર્શાવવા માટે અંગ્રેજીમાં એલાસ શબ્દ વપરાય છે. જો આપણે શરમજનક કાર્ય કરીએ તો વોટ અ શેમ એવો શબ્દ વપરાય છે. આપણે કંઈ સિદ્ધિ હાંસલ કરી હોય તો અંગ્રેજીમાં આપણે જેમ ગુજરાતીમાં અભિનંદન પાઠવીએ છીએ તેમ અંગ્રેજીમાં કોંગ્રેચ્યુલેશન એમ કહે છે. તો અહીંયા એક્સરસાઇઝની અંદર 6 વાક્યો આપેલા છે. તો સૌપ્રથમ પહેલું વાક્ય છે, વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશન. પરીક્ષાની અંદર વિભૂતિએ નકલ કરી. તો આપણે કોંગ્રેચ્યુલેશન કહીશું, વોટ અ શેમ કહીશું, વેલ ડન કહીશું, કઈ પોલાઇટ એક્સપ્રેશનનો આપણે ઉપયોગ કરીશું? તો વિભૂતિ કોપીડ ઇન ધ એક્ઝામિનેશન, તો આના માટે આપણે વોટ એ શેમ શબ્દનો ઉપયોગ કરીશું અને ખાલી જગ્યામાં વોટ એ શેમ લખીશું. એ જ પ્રમાણે વાક્ય નંબર 2, જતીન બેન્ડેજડ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીને પોતાની શેરીમાં ઘવાયેલા કૂતરાને પાટાપિંડી કરી. બ્રેવો, શાબાશ, સારું કામ કર્યું છે. એટલે બ્રેવો શબ્દ અહીંયા લખીશું. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. એની ફાઇનલ એક્ઝામમાં દીપ્તિ 92% લાવે છે. તો આપણે કોંગ્રેચ્યુલેશન શબ્દ કહી શકાય કે એક સિદ્ધિ હાંસલ કરી છે એટલે કોંગ્રેટ્સ કરી શકાય. ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. દુઃખની બાબત છે, પરીક્ષામાં નાપાસ થઈ ખુશાલી, તો એલાસ, ખૂબ દુઃખની બાબત છે એવું કહીશું. નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. ખૂબ સારી રીતે નરેને એનું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું છે. તો એના પેરેન્ટ્સ એને કહેશે વેલ ડન, બહુત અચ્છા કામ કિયા હૈ, બહુ સરસ કામ કર્યું એવું કહેશે. તો આ વોકેબ્યુલરી 1 અહીંયા આ રીતની પૂર્ણ થાય છે. આ વોકેબ્યુલરી 1ની એક્સરસાઇઝ આપણે ઘરે લખીશું અને આ પ્રમાણે આપણે પર્સનલ, વ્યક્તિગત જ્યારે સમાજની અંદર આવા પોલાઇટ એક્સપ્રેશનના આપણે ઉપયોગ કરવાના છે ત્યારે આપણે આ પ્રમાણે શીખીને પણ આપણે એના વ્યવહારિક ઉપયોગમાં લઈશું. બાદ વોકેબ્યુલરી 2 એક્સરસાઇઝનો આપણે આગળ અભ્યાસ કરીશું બાળ દોસ્તો. એમાં સૌપ્રથમ સૂચના આપેલી છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા એના જે વિરોધી શબ્દો છે એ વિરોધી શબ્દોનો ઉપયોગ આપણે વાક્યમાં અંડરલાઇન કરેલા શબ્દ માટે છે. તો કયો અંડરલાઇન શબ્દનો કયો વિરોધી શબ્દ કૌંસમાંથી છે તેને આપણે ઓળખીને વાક્યમાં લખીશું. વાક્ય નંબર તેમાં કૌંસમાં શબ્દો આપેલા છે, લાર્જ, ઇઝી, બ્યુટીફુલ, કમ્ફર્ટેબલ, સેડ, વિકડ અને લેઝી. આ શબ્દો કૌંસમાં આપેલા છે. હવે જે વાક્યો આપેલા છે એમાં દરેક વાક્ય નીચે અંડરલાઇન કહેલો જે શબ્દ આપેલો છે એનો ઓપોઝિટ વર્ડ આપણે બ્રેકેટમાંથી લઈને ત્યાં મૂકવાનો છે. તો પહેલું વાક્યની હું ચર્ચા કરીશ. વાક્ય નંબર 1 આ પ્રમાણે છે, વેન ધ કેપ્ટન એન્ડ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન
અ સ્મોલ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. અ સ્મોલ શબ્દની નીચે અંડરલાઇન છે, તો આ સ્મોલ શબ્દનો ઓપોઝિટ વર્ડ ઉપર બ્રેકેટમાં આપેલા શબ્દમાં છુપાયેલો છે. તો એ સ્મોલનો વિરોધી શબ્દ ઉપર છે લાર્જ શબ્દ છે. જુઓ, એટલે એ લાર્જ શબ્દ મૂકીશું તો વાક્ય આ પ્રમાણે થશે. When the captain and the team got down the train, a large crowd gathered to welcome them. સમજાયું બાળ દોસ્તો? બરાબર છે. વાક્ય નંબર 2. When the question paper is difficult, the students seem happy. આ વાક્યની અંદર ડિફિકલ્ટ શબ્દની નીચે લાઈન અંડરલાઇન કરેલી છે, તો ડિફિકલ્ટ શબ્દનો ઓપોઝિટ વર્ડ શું થાય? કૌંસમાં આપેલો છે યસ. ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ વર્ડ ડિફિકલ્ટ ઇઝ ઇઝી. તો ડિફિકલ્ટની જગ્યાએ આપણે ઇઝી શબ્દ મૂકીશું અને વાક્યને લખીશું તો વાક્ય આ રીતે વંચાશે. વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ઇઝી, ધ સ્ટુડન્ટ્સ સીમ હેપી. વાક્ય નંબર 3. હી ઇઝ વેરી નોબલ, સો પીપલ હેટ હિમ. નોબલ શબ્દનો ઓપોઝિટ વર્ડ બ્રેકેટમાં આપેલો છે વિકડ. એટલે વાક્ય આ પ્રમાણે થશે. હી ઇઝ વેરી વિકડ, દુષ્ટ. વિકડ એટલે હી ઇઝ વેરી નોબલની જગ્યાએ આપણે લખીશું હી ઇઝ વેરી વિકડ, સો પીપલ હેટ હિમ. આગલું વાક્ય નેક્સ્ટ. લાસ્ટ વીક I travelled by the Rajdhani Express in the AC coach. My journey was quite uncomfortable. અનકમ્ફર્ટેબલ શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે બાળ દોસ્તો. અનકમ્ફર્ટેબલ શબ્દનો ઓપોઝિટ વર્ડ શું થશે? યસ, કૌંસમાં આપેલો છે ઉપર બ્રેકેટમાં કમ્ફર્ટેબલ. તો અનકમ્ફર્ટેબલની જગ્યાએ આપણે કમ્ફર્ટેબલ શબ્દ મૂકીને વાક્ય લખીશું. Last week I travelled by the Rajdhani Express in the AC coach. My journey was quite comfortable. Next sentence. Bindu is happy because she got less mark in the test. Happy શબ્દની નીચે અંડરલાઇન છે કે બિંદુ ઇઝ હેપી, તો હેપીની જગ્યાએ આપણે શબ્દ લખીશું સેડ. Bindu is sad because she got less marks in the test. Very good. Next sentence please. Some active citizens do not use dustbin to dump rubbish at public places. આ વાક્યમાં પણ એક્ટિવ શબ્દ નીચે અંડરલાઇન છે. એક્ટિવ શબ્દનો ઓપોઝિટ વર્ડ થાય છે લેઝી. તો લેઝી શબ્દ અહીંયા મૂકીને લખીશું વાક્ય. સમ લેઝી સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબિશ એટ પબ્લિક પ્લેસીસ. લાસ્ટ વન. ધ અગલી સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ્સ અસ. આ વાક્યમાં અગલી શબ્દની નીચે અંડરલાઇન છે બાળ દોસ્તો. અગલી શબ્દનો ઓપોઝિટ વર્ડ હવે કૌંસમાં એક જ રહ્યો છે અને તે છે બ્યુટીફુલ. તો ધ બ્યુટીફુલ સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. આ પ્રમાણે વાક્ય બની શકે છે. તો આ થઈ ઓપોઝિટ શબ્દોની ચર્ચા વોકેબલરી 2માં. આજનું ગૃહ કાર્ય છે બાળ દોસ્તો કે આપ તેને એક્સરસાઇઝ ઘરે અંગ્રેજીના ગૃહ કાર્યના ચોપડામાં લખી દેશો. થેન્ક યુ વેરી મચ. આવતીકાલે આપણે આગળ વધીશું ટેક્સ્ટ બુક એક્સરસાઇઝથી. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.